ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 17ના રોજ નીકળનાર રામનવમીની શોભાયાત્રાને લઈને વડોદરા શહેરમાં કોમી એકતા, ભાઈચારો તથા કાયદો વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને કોમના અગ્રણીઓ, આયોજકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ડીસીપી શ્રી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે। સમગ્ર રેલીના રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। शांति में दौड़ाएली अपनी, परंतु ये तात्कालिक दबावी देवामां आवी हती। ए पण एक नमस्कार। अहींया सरघसो आ रेलीओ जुलूसो काढवा एटले थोड़ुंक अघरू काम होय छे, परंतु आपणा सर्वेनी पुणे नीति बस आभार। જ્ઞાન છે કે આવા ડીજેને બંધ જ કરી દેવા। આની જગ્યાએ કોઈ બીજો કોઈ અન્ય हमारा आ प्रयासों होवा જોઈએ અને હું એમ માનું છું કે આ મારી વાતને આપ સૌ સાથ આપ। એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ ઝોન 4 સમાવેશ સિટી પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભરવાડા અને કારેલીબાગ 5 પોલીસ સ્ટેશનના એફઓપી શાંતિ સમિતિના સભ્યો આયોજકો સાથે આજે મીટિંગનું આયોજન કરેલું હતું। બંને દિવસે રેલીમાં શું તકેદારી રાખવાની છે, ડીજે બાબતે જો સૂચના છે અને શું એ લોકોએ ફોલો કરવાનું છે, ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી હતી। સાથોસાથ અમારા બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે એની પણ અમે સૂચના આપી। સોશિયલ મીડિયા પર સંયમ રાખવા માટેની સૂચના આપવામાં આવેલી। સોશિયલ મીડિયા પર અમારો વોચ છે એની પણ અમે જાણકારી આપી અને જ્યારે ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે એની પણ પાલન કરવા માટેની સૂચના આપવામાં આવેલી। આ બંદોબસ્ત જે આવનાર છે એમાં અમે લોકોએ ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ તેમજ મૂવિંગ બંદોબસ્ત છે, એસઆરપી અને બહારથી ફોર્સ આવનાર છે એનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ધાબા પર અમે લોકોએ જે પોઈન્ટ મૂકેલા છે એમાં કોઈ એવું કોઈ તત્વ અમને દેખાઈ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરીશું અને બાયનોક્યુલર સાથે અમે ધાબા પર માણસોને રાખેલા છે। સાથોસાથ ડ્રોનથી પણ અમે નજર રાખવાના છીએ। આ રીતે બંદોબસ્તનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર પૂરો થાય એ માટે અમે તૈયાર છીએ। હા, એનું પણ અમે આયોજન કરેલું છે અને બેરિકેડ્સ અમે દરેક જગ્યાએ લગાવવાના છીએ જેના કારણે કોઈ ઘર્ષણ ન થાય અને રેલી જો છે એ બીજા ઉપર ન જતી રહે એની માટે થઈને આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર આવનારા તહેવાર રામનવમીના દિવસે જે જુલુસ નીકળવાનો છે એ જુલુસ બાબતસર અહીંયા સિટી પોલીસ સ્ટેશનના અંદર મિટિંગ રાખવામાં આવી છે। મિટિંગ રાખવાનું કારણ છે શાંતિથી અને સારી રીતે તહેવાર પસાર થાય માટે ઝોન 4 અને અહીંયાના પીઆઈ શ્રીઓ અને એસીપી સાહેબો હાજર હતા અને અહીંયા જેટલા ભાઈઓ આવે, દરેક સમાજના ભાઈઓ આવેલા એ બધા ભાઈઓએ ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવીશું એનું વચન લીધું છે।